પરંતુ જ્યારે ચકલીઓની ચિચિયારી ગામડા અને શહેરોમાં ગૂંજતી હતી, પરંતુ બદલાવતા સમયની સાથે ધીમે ધીમે ચકલીઓની પ્રજાતિ લુપ્ત થઈ રહી છે. માટે આપણે આ દિવસની ઉજવણી કરીને લોકોમાં જાગૃતતા લાવવાની છે. તો ચાલો વિશ્વ ચકલી દિવસ આપણે પણ લુપ્ત થતી ચકલીઓની પ્રજાતિ બચાવવા એક નાનો પ્રયત્ન કરીએ. આપણા ઘરની આસપાસ તેમને ગમતું વાતાવરણ ઊભું કરીએ, જેમ કે પાણી પીવા માટે કુંડાની વ્યવસ્થા, ખાવા માટે ચણ, બાજરી આપીએ. પશુ પક્ષી છે તો આપણે છીએ એ યાદ રાખવું જરૂરી છે. એ પણ આપણી પ્રકૃતિનો અહેમ ભાગ છે. ધન્યવાદ. નમસ્તે, મારું નામ ઝલક રાવત છે. હું 7મા બમાં ભણું છું. હું ચકલી વિશે ગીત ગાઈશ. ચકલીને કબ કરતી જાય, ચકલાને તો ટેન્શન થાય. ચકલી પિક્ચર જોવા જાય, સાથે ચકલાને લઈ જાય. ચીચી ચીચી કરતી જાય, પોપકોર્ન આઈસ્ક્રીમ ખાતી જાય. ચકલાને તો મનમાં થાય ક્યારે પિક્ચર પૂરું થાય. થેન્ક યુ.